જય સુરાપુર દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર જય શિવલોકમાં. તો મિત્રો આજે શુભ મંગળવારને આપણે આવી ગયા સુરાપુર ધામ ભોળાદ. તો મિત્રો આપણે દાદાના દર્શન કરીએ, સાથે દાનુ બાપુના પણ દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટમાં જય દાદા જરૂરથી. તો મિત્રો અત્યારે દાદાની આરતી અને પૂજા દાનુ બાપુ કરી રહ્યા છે. તો આપણે તેના પર દર્શન કરીએ મિત્રો. ત્યારબાદ આપણે સુરાપુર દાદાના પણ દર્શન કરીશું મિત્રો. તો મિત્રો હવે આપણે મંદિર ખુલી ગયું છે, દાદાના દર્શન કરીએ. કમેન્ટમાં જય સુરાપુર દાદા જરૂરથી લખજો મિત્રો. જય દાદા. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ શેડની છે, ત્યાં દાદાની સભા ભરાય છે. તો મિત્રો દાદાનો 8મો પાઠ ઉત્સવ રહી હશે, તેના વ્યવસ્થાના ભાગરૂપે થોડા દિવસો માટે જાહેર સભા પણ બંધ થઈ છે મિત્રો. તો તમે વ્યસન મુક્તિ, કોઈ દવાખાના કામ માટે, કોઈ ઇમરજન્સી માટે તમે આવી શકો છો. અને આ બાજુ મિત્રો દાદાનો આટલા ઉત્સવની તૈયારી થઈ રહી છે, તે તમે જોઈ શકો છો. આ બાજુ એરપોર્ટ નખાઈ ગયો છે મિત્રો. મંડપ પણ ખૂબ જ જોરશોરથી તૈયારી થઈ રહી છે મિત્રો. દાદાના પાટો ઉત્સવના આડા માત્ર 8 દિવસ રહ્યા છે મિત્રો. તો મિત્રો ફરીવાર જણાવું કે દાદાનો 8મો પાટો ઉત્સવ તારીખ 23/4/2024 ને મંગળવાર અને હનુમાન જયંતિ દિવસે ઉજવાઈ રહ્યો છે મિત્રો. તેની પણ દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી મિત્રો. તો મિત્રો આ બ્લોગમાં આપણે સુરાપુર દાદાના દર્શન કર્યા, સાથે દાનબાપુના પણ દર્શન કર્યા મિત્રો. તો સાંજે આપણે આરતીનો પણ બ્લોગ આવશે,
એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય સુરપુર દાદા દર્શન કરજો મિત્રો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.